वरसाद આવી રહ્યા है हम इसके नीचे खड़ा है वरसाद तो આવે છે મજા આવે એમ છે નાવા હું સવારમાં 7 વાગે નાઈ નાખું તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય મોગલ અને ફરીવાર આફ્ટર ઓફ લોંગ ટાઈમ સ્વાગત છે તમારું મારા વ્લોગમાં ઘણા સમય પછી આજે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો આફ્ટર વધુ સમથિંગ સમજ તો 1 મહિના ઉપર તો આજે ફરીવાર સ્ટાર્ટ થઈ અને રેડી થઈ ગયો છું અને મેં ઘણા સમયથી વ્લોગ નહોતો બનાવ્યો તો આજે મને એમથી લાવો વ્લોગ બનાવવું શરૂઆત કરીએ તો ચાલો આજે ફરીવાર વ્લોગ શરૂ કરીએ અત્યારે વાગી ગયા 7:30 મોર્નિંગમાં આપણે જાગી ગયા છે વરસાદ શરૂ છે અને મને એમ થયું લાવો આપણા સબસ્ક્રાઈબર શું કરે છે ને મળી લઈએ હમણાં ઘણા સમયથી નહોતો બનાવ્યો કેમ કે આપણે આરામ ઉપર નહોતા કાંઈ નહોતા કામમાં હતા એટલે આપણે નહોતો બનાવ્યો તો ચાલો આજે વ્લોગ શરૂ કરી દીધો છે ઝરમર વરસાદ શરૂ છે અને આપણે જવાનું છે મહુવા તો ચાલો આપણે જઈએ મહુવા તમે જુઓ વ્લોગ અને જો હું તમને મોસમ બતાવું કેવો મોસમ છે ને તો ગાઈઝ જો મસ્તીનો મોસમ ઠંડો થઈ ગયો છે બધે વરસાદ આવે છે ઝરમર વરસાદ શરૂ કે જોવે કેમેરામાં નહીં આવે પણ તમને જોઈને લાગતું આખી રાત વરસાદ પડે છે હાલો તો હવે જઈએ આપણે મેં નાચું આજ છમ 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 ભેગું થાને ભાઈ પાણી હો ચુકા હે તો મારા પગ તો જો કેટલા ધોળા વાહ કુમકુમ પગલા તો જો વરસાદ શરૂ થઈ ગયો છે મસ્ત એનો બારિશ આ રહી है फाइनली देखो मस्ती वरसाद આવે वरसाद આવી રહ્યા है हम इसके नीचे खड़ा है वरसाद तो આવે છે મજા આવે એમ છે નાવા હું સવારમાં 7 વાગે નાઈ નાખું તો ચાલો જો આપણે છે ને આ કાચમાં છે ડાર્ક કરી દેવું પછી આપણે કેમિકલમાં લગાડવામાં वरसाद तो शुरू से सवारનો 4 વાગ્યાનો मेरे को जाना है महुआ રહી ગયો ઠેક અંદર બંધ થઈ ગયો બહારની તો હલો કેટલા વાગ્યા 8 વાગી ગયા છે 9 8:30 9 ચાલો હવે પહેલાં તો રિચાર્જ કરી કેમ કે આપણે લુખા થઈ ગયા આપણામાં રિચાર્જ નથી આપણે પરાણે આજે નીકળી ગયા છીએ એ બસ પરાણે એટલે મેં એવું ગારો બહુ છે ને એટલે પરાણે ગાડી આખી છે ને અને ગાડી કહેતી છે કે વાહ શેઠ વાહ 2 મહિના પછી તમે મને બહાર કાઢી ઘણા સમય પછી બહાર કાઢીશું ક્યાં ગયો હતો લાસ્ટ વાર મને ગયો હતો ને ત્યારની બહાર નથી કાઢી આજ બહાર કાઢી છે અને અત્યારે વાગી ગયા છે 8 વાગ્યા છે અને આપણે નીકળી ગયા છીએ આપણે જવાનું છે મહુવા તો જલ્દી જઈએ પણ આપણા એક એવા વડીલે છે ને આપણું પાર્સલ ઠોકી દીધું મહુવા એટલે આપણે જવાનું છે સાઈડ ઉપર પણ આપણું એક પાર્સલ બીજું મહુવા છે એટલે એકારે 2 કામ થશે બીજું તો શું તો ચાલો હવે તમે જો વ્લોગ અને હું કરું ગધા મુજબ આખો દી ગધા મુજબ કરવાનો તમારા ગામમાં વરસાદ કેવો છે કોમેન્ટ કરજો તમારી ગામમાં વરસાદ કેવો છે ને મને કરજો કોમેન્ટ કે અમારે ત્યાં વરસાદ સારો છે આપણે દોઢા છે ને ઉતાવળ આપણા બ્લૂટૂથ ભૂલી ગયા બરાબર કેટલા ડાયા આપણે તો આપણો ટાઈમ એનો એક થઈ ગયો 8:30 થઈ ગયા છે ને આપણે 8:30 ત્યાં પહોંચવાનું હતું આપણા બ્લૂટૂથ આપણે ભૂલી ગયા હવે આપણે બ્લૂટૂથ બહાર મગાવ્યા છે ભાઈ દેવા આવે છે આપણે બ્લૂટૂથ ચાલો जल्दी ब्लूटूथ ले लेते हैं और जल्दी भागते हैं क्या करेंगे ब्लूटूथ भूल गए बोलो उतावળમાં તમારા ચક્કરમાં છે ને વિડીયો બનાવવાના ચક્કરમાં જાને જૂઠા કઈ ચાલો હવે વાપસ ફાઇનલી પહોંચી ગયા પણ આપણે કાતો હું ઈ ભૂલી ગયો કે ગાડીમાં બોલી આવે છે ને ક્યાંથી આવે કઈ રીતે આવે બોલો હું ક્યારનો કાઢવાનો હીટર આપું ઠંડુ કરું પણ જાતું જ ન આવવાનું કાંઈ નહીં ચાલો આપણા બ્લૂટૂથ આવી ગયા છે તો આપણે સારો પૂર આવી ગયો હાલ આપણી ગાડી અહીંયા પડી છે આપણે ભાઈ ગઈ
હવે પહોંચી ગયા છે મહુવા. અહીંયા આવી ગયું ફૂલ ને આપણે ગળી ગઈ ગાડીમાં, નકર આપણે પાછા તણાઈ જાય પાછા. શરીર મોટું જોયું ને આપણું, એટલે પાછા ક્યાંય ભાગી જાય. તો કઈ આપણે શરૂ કરી દીધું છે. તો વાયરના બટકા કરી નાખ્યા છે, બધું આવી ગયું છે ને. જો આ આપણી સાઈડ છે, આમાં આપણે ઇન્સ્ટોલેશન કરવાનું છે. તો ચાલો કામ શરૂ કરીએ. બીજું તો શું. તો કઈ આપણે આપણી સાઈડ શરૂ કરી નાખીએ અને આપણે ઇન્સ્ટોલેશન શરૂ કરી નાખીએ તો મસ્ત. આપણે આપણે ઇન્સ્ટોલેશન શરૂ કરી દીધું છે અને આપણે આપણું કામ શરૂ કરી દીધું. આપણે જંક્શનમાં આવી ગઈ ઇધર. ચાલો હવે તમે જો બ્લોગ હમ કામ કરते हैं, ठीक है. તો ગઈ આપણે એક ખોટી લઈને ઊભા છીએ. આપણે અહીંયા અમે લેવલ કરવા માટે ઓલો ભાઈ નિહાણી મારે છે, હું અહીંયા ઊભો છું, જોઉં છું તારા અહીં પાઇપ નથી લાગતી ને એમ. બીજું તો હું સામેથી કોઈ દાદા હાલ્યા આવે છે. તો ગઈ આપણે જો ક્લિયર એન્ડ કટ ઓલ ઇઝ કમ્પ્લીટ. આપણે બધું મારી દીધું છે મસ્તીનું. જો કોઈને આવું ફિટિંગ કરાવું તો કહેજો મને. તો ગાઈઝ મને મારા કામ ઉપર છે ને મને બહુ પ્રેમ આવે. જો તો કેમ પણ આપણે પાછા છે ને આપણા કામને તો બહુ મહત્ત્વ આપીએ. એટલે આપણું કેમ કામ કમ્પ્લીટ કરી નાખીએ. મસ્તીનો ઘૂઘરા જેવો કેમેરો લગાડી દીધો છે. જો આ કેમેરા ઉપર એકલો પ્રેમ જ આવે છે. કેમ કે ફિટિંગ કરી બળ કરીને લાંબા થઈ ગયા. તો કેમ પણ મસ્ત ફિટિંગ થઈ ગયું ને. કોઈને આવું ફિટિંગ કરાવે તો મને કહેજો. આપણે મફત તો નથી કરતા પણ કરી દઈશું થોડાક સસ્તા લઈને. તો જો આપણે આ રીતે ક્લિયર કરી નાખીએ. દીકરો તૈયાર થઈ ગયો કેમ પણ. તો ગાઈઝ બપોરના 3 વાગી ગયા છે ને આપણે જમવા પધાર્યા છે 3 વાગે. મેઇન ટાઈમ મળ્યો. ચાલો જમી લઈએ, થોડું જમી તો પાછા કામે લાગી જાય. આજે નક્કી નહીં કેટલા વાગે એટલા. તો ચાલો જલ્દી કામ પતાવીએ. હજી એક પાઇપ લઈ લો, બડકું છે પહેલા. તો ગાઈઝ જો આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જોઈ લો, હવે ઓલ ફિનિશિંગ આવી ગયું છે. તો કોઈને આ રીતે ફિટિંગ કરાવવું હોય તો કહેજો આપણને, બરાબર. આપણે કરી આપશું. બીજા ગામના લેતા છે એનાથી 200 વધારે લેવું તમારી પાસેથી પણ કરી દઈશું. ચાલો આપણું સેટઅપ ફિટિંગ થાય છે. અને જો અહીંયા પણ કમ્પ્લીટ કરી નાખ્યું છે. આ રીતે આપણે કમ્પ્લીટ બધું કમ્પ્લીટ લગાડી દીધું. કેમેરા લગાડી લીધા છે. અને હવે એને શરૂ કરવાનો એન્ડ આવી ગયો છે. શરૂ થવામાં હજી રાત પડી જાય એવું લાગે છે, બરાબર. તો ચાલો હવે જોઈ લો, બધું કમ્પ્લીટ ડન રેડી. તો ગાઈઝ અમે પગી ગયા છે જમવા તડકિયાના, સોરી સાંજના. ચાલો જમવા બધા. ઘટે છે આપણે શું ઓર્ડર દીધો બીજો. હાલો 9 થઈ ગયા અમારે. આઈ એમ લેટ. હજી અમારે 60 કિલોમીટર ગાડી ડ્રાઈવ કરવાની છે, પછી અમારું ઘર આવશે. તો ચાલો જમી લઈએ ને પછી બાઈક ગયા જલ્દી.